Hello student, welcome to the video. Today we discuss about advanced computer programming on a second unit pointer. So pointer ની અંદર what is pointer and how to declare and initialize it એ શીખતા પહેલાં આપણે એ જોઈ લઈએ કે ઓપરેટરનો યુઝ કઈ રીતના થાય છે. આપણે એન્ડ ઓપરેટર અને સ્ટાર ઓપરેટર આ બંને પહેલાં શીખી લઈએ. સો એન્ડ ઓપરેટર શું ઇન્ડિકેટ કરે છે? એન્ડ ઓપરેટર એ એડ્રેસ ઇન્ડિકેટ કરે છે અને સ્ટાર ઓપરેટર એ કન્ટેન્ટ ઇન્ડિકેટ કરે છે. મીન્સ હું લખીશ એ એન્ડ ઓપરેટર. તો એન્ડ ઓપરેટર મને શું કહેવા માંગે છે કે મારે એડ્રેસ જોઈએ છે પર્ટિક્યુલર વેરિયેબલનું. અને જો હું સ્ટાર ઓપરેટરનો યુઝ કરું છું તો સ્ટાર ઓપરેટર શું કહેવા માંગે છે કે મને કન્ટેન્ટ જોઈએ છે પર્ટિક્યુલર એડ્રેસ પર પ્રેઝન્ટ છે એ વેરિયેબલનું. બરાબર. કન્ટેન્ટ મીન્સ વોટ કે વેલ્યુ. એન્ડ ઓપરેટરથી આપણે એડ્રેસ એક્સેસ કરી શકીશું અને સ્ટાર ઓપરેટરથી આપણે પર્ટિક્યુલર વેરિયેબલનું કન્ટેન્ટ એટલે કે વેલ્યુ એક્સેસ કરી શકીશું. તો આ બે ઓપરેટર સમજાઈ ગયા. હવે આપણે શરૂઆત કરીએ પોઇન્ટરની. તો પોઇન્ટર શું છે અને કઈ રીતના આપણે એને ડિક્લેર અને ઇનિશિયલાઇઝ કરી શકીએ છીએ એ આપણે અહીંયા જોઈ લઈએ. સો પોઇન્ટર એક વેરિયેબલ છે. પોઇન્ટર શું છે? પોઇન્ટર એ એક વેરિયેબલ છે જે શું કન્ટેન્ટ કરે છે? એડ્રેસ, પર્ટિક્યુલર લોકેશન પર રહેલો આપણા જે વેરિયેબલ છે એનું એડ્રેસ અને એની વેલ્યુ. વેલ્યુ મીન્સ કન્ટેન્ટ. ઓકે. સો હું સપોઝ ઇન્ટીજર એ ઇક્વલ ટુ 5 યા ઇન્ટીજર એ ઇક્વલ ટુ 10 વેલ્યુ લઉં છું તો 10 જે વેલ્યુ છે એને આપણે કન્ટેન્ટ કહી શકીએ. તો એ પર્ટિક્યુલર કન્ટેન્ટને સ્ટોર કરે છે અને વેરિયેબલ એની વેલ્યુ 5 યા 10 કોઈ પર્ટિક્યુલર જગ્યાએ કોઈ લોકેશન પર સ્ટોર થયું છે એ થયું એનું એડ્રેસ. ઓકે. સો પોઇન્ટરથી આપણે એડ્રેસ અને પર્ટિક્યુલર લોકેશન પર રહેલું વેરિયેબલની વેલ્યુ એ બંને એક્સેસ કરી શકીએ છીએ. પોઇન્ટર શું છે? એ ડિરાઇવ ડેટા ટાઈપ છે. બિકોઝ એ શું કરે છે? કોઈની પાસેથી ડેટા લે છે, મતલબ કે ડિરાઇવ કરે છે કોઈ ડેટા, એટલે એ ડિરાઇવ ટાઈપ ડેટા ટાઈપ છે. પોઇન્ટર શું કન્ટેન કરે છે? પોઇન્ટર કન્ટેન અ મેમરી એડ્રેસ their value, so they can also be used to access and manipulate data stored in the memory. મેમરીમાં રહેલા ડેટાને એ એક્સેસ કરી શકે છે અને મેનિપ્યુલેટ બી કરી શકે છે. મેનિપ્યુલેટ મીન્સ વોટ? હેન્ડલ પણ કરી શકે છે. રાઈટ. તો આ થઈ ગયું પોઇન્ટર. પોઇન્ટર શું છે? પોઇન્ટર એક વેરિયેબલ છે જે એડ્રેસ અને વેલ્યુને સ્ટોર કરે છે. વેલ્યુ મીન્સ કન્ટેન્ટ. રાઈટ. પર્ટિક્યુલર વેરિયેબલનું. હવે આપણે એક્ઝામ્પલ જોઈશું તો આપણને વધારે સારી રીતે એ વસ્તુ ક્લિયર થશે. પણ એ પહેલાં આપણે એ જોઈ લઈએ કે પોઇન્ટરને આપણે યુઝ કરવું છે તો આપણે કઈ રીતના એને ઇનિશિયલાઇઝ અને ડિક્લેર કરી શકીએ છીએ. તો આપણે અહીંયા જોઈ લઈએ નીચે. ઓકે. એક વેરિયેબલ છે એ કરીને એક વેરિયેબલ છે. વેરિયેબલની વેલ્યુ છે 10. તો મેમરીની અંદર એ કઈ રીતના સ્ટોર થાય છે? એ વેરિયેબલની વેલ્યુ 10 છે જે 5000 નંબરના એડ્રેસ પર સ્ટોર છે. આ 5000 શું છે? એ વેરિયેબલનું એડ્રેસ છે અને 10 શું છે? એ વેરિયેબલની વેલ્યુ છે. આ પી વેરિયેબલ શું છે? પી વેરિયેબલ એ પોઇન્ટર વેરિયેબલ છે જેની અંદર શું સ્ટોર થશે? પર્ટિક્યુલર વેરિયેબલનું એડ્રેસ સ્ટોર થશે અને એડ્રેસ થ્રુ આપણે એની વેલ્યુ એટલે કે એનો કન્ટેન્ટ પણ એક્સેસ કરી શકીએ છીએ. ઓકે. હવે આપણે એનું ડિક્લેરેશન અને ઇનિશિયલાઇઝેશનની સિન્ટેક્સ જોઈ લઈએ. તો આપણે પોઇન્ટરને ડિક્લેર કઈ રીતે કરી શકીએ છીએ? સૌથી પહેલાં આપણે લખવાનું ડેટા ટાઈપ. પોઇન્ટર વેરિયેબલ આપણે યુઝ કરતા હોવ ત્યારે પોઇન્ટર વેરિયેબલની આગળ સ્ટાર ઓપરેટરનો યુઝ કરવાનો. બિકોઝ આપણને શું જોઈએ છે? વેલ્યુ જોઈએ છે, કન્ટેન્ટ જોઈએ છે વેરિયેબલનો. એટલે હંમેશા પોઇન્ટર વેરિયેબલની આગળ આપણે સ્ટાર ઓપરેટરનો યુઝ કરવાનો. અને અહીંયા પોઇન્ટર નેમમાં આપણે કંઈ પણ પોઇન્ટર નેમ આપી શકીએ છીએ. એ, બી, સી, પીટીઆર, પી, ક્યુ, સી કંઈ પણ વેરિયેબલ આપી શકીએ છીએ. પહેલાં ડેટા ટાઈપ ડિસાઇડ કરો, સ્ટાર ઓપરેટર અને પછી પોઇન્ટરનું નેમ. અહીંયા મેં એક્ઝામ્પલમાં નીચે લીધું છે. આપણે આ રીતના પોઇન્ટર વેરિયેબલ ક્રિએટ કરી શકીએ છીએ. ડેટા ટાઈપ, સ્ટાર ઓપરેટર, પી, યા ફિર ઇન્ટીજરની જગ્યાએ ફ્લોટ લેવું હોય તો ફ્લોટ, સ્ટાર, ક્યુ. અહીંયા હું એ પણ લઈ શકું છું. તો આ રીતના હું પોઇન્ટરને સિમ્પલી
સિમ્પલ તમે જે વેરિયેબલ પહેલાં સી પ્રોગ્રામિંગની અંદર કરતા હતા સેમ એ જ રીતના પોઇન્ટરની અંદર વેરિયેબલ ક્રિએટ કરવાનો છે. પહેલાં કઈ રીતે કરતા હતા? ડેટા ટાઈપ એટલે કે ઇન્ટીજર, ફ્લોટ, કંઈ પણ જે ડેટા ટાઈપ તમારે લેવાનો છે એ ડેટા ટાઈપ પહેલાં ડિસાઇડ કરતા હતા અને પછી વેરિયેબલનું નેમ, રાઈટ. તો અહીંયા પોઇન્ટરની અંદર તમારે કઈ રીતના લેવાનું છે? સેમ એ જ રીતના, ખાલી વેરિયેબલની આગળ તમારે સ્ટાર લગાવવાનો છે, બરાબર. તો અહીંયા નીચે આપણે જોઈ શકીએ છીએ અહીંયા શું કર્યું છે? સૌથી પહેલાં એક અનધર વેરિયેબલ ક્રિએટ કર્યો છે. સિમ્પલ તમે સી પ્રોગ્રામિંગમાં કેવી રીતના વેરિયેબલ ક્રિએટ કરતા હતા, સિમ્પલ એવી રીતના વેરિયેબલ ક્રિએટ કર્યો છે. એટલે અહીંયા શું લીધું છે? ઇન્ટીજર a ઇક્વલ ટુ 10. ઓકે, ઇન્ટીજર મીન્સ વોટ? ડેટા ટાઈપ. એ શું છે? વેરિયેબલ. ઇક્વલ ટુ 10 શું છે? એની વેલ્યુ. ઓકે, સેમિકોલન. નેક્સ્ટ લાઇનમાં શું કર્યું છે? પોઇન્ટરને ડિક્લેર કર્યું છે. પોઇન્ટરની આપણે ડિક્લેરેશનની સિન્ટેક્સ આપણે જોઈએ તો સૌથી પહેલાં આપણે શું લખવાનું? ડેટા ટાઈપ લખવાનું, એટલે ઇન્ટીજર. પોઇન્ટર વેરિયેબલની આગળ આપણે લગાવવાનું સ્ટાર, એટલે અહીંયા સ્ટાર કર્યો છે. અહીંયા તમે PTR, P, A, B, C કોઈ પણ વેરિયેબલ લઈ શકો છો, બસ ખાલી તમારે વેરિયેબલની આગળ સ્ટાર લગાવવાનું રહેશે. તો આ રીતના તમે શું કરો છો? પોઇન્ટરને ડિક્લેર કરો છો. તો પોઇન્ટરને ઇનિશિયલાઇઝ આપણે કઈ રીતના કરી શકીએ છીએ? ડિક્લેરેશન પછી જ તમે ઇનિશિયલાઇઝ કરી શકશો. ઇનિશિયલાઇઝ કરવા માટે આ સિન્ટેક્સ છે કે પહેલાં તો આપણે લખવાનું પોઇન્ટરનું નેમ, જે આપણે ડિક્લેરેશન ટાઈમ લીધું છે. ડિક્લેરેશન ટાઈમ આપણે પોઇન્ટરનું નેમ શું લીધું છે અહીંયા? PTR. તો આપણે પહેલાં પોઇન્ટરનું નેમ લખી દઈશું. ઇક્વલ ટુ કરીને આપણે શું જોઈએ છે? એડ્રેસ. તો આપણે અહીંયા એડ્રેસ માટે કયા ઓપરેટરનો યુઝ કરતા હતા? એન્ડ ઓપરેટરનો. એટલે મેં અહીંયા લખ્યું છે એન્ડ ઓપરેટર. બાજુમાં આપણે કયા વેરિયેબલનું એડ્રેસ જોઈએ છે? તો આપણે આ વેરિયેબલનું એડ્રેસ જોઈએ છે, એટલે આપણે અહીંયા લખ્યું છે એ. તો સિમ્પલ છે. સૌથી પહેલાં અનધર વેરિયેબલ ક્રિએટ કરો, પછી આપણે પોઇન્ટર વેરિયેબલ ક્રિએટ કરવાનું. અહીંયા આપણે પોઇન્ટરને ડિક્લેર કરવાનું છે, પછી આપણે પોઇન્ટરને ઇનિશિયલાઇઝ કરવાનું છે. કઈ રીતના? તો પોઇન્ટરનું નેમ લખવાનું છે, ઇક્વલ ટુ કરીને જે પોઇન્ટર વેરિયેબલની આપણે એડ્રેસ જોઈએ છે એ પોઇન્ટર વેરિયેબલનું નેમ લખવાનું છે. સિમ્પલ. ઓકે, તો આ રીતના આપણે પોઇન્ટરને ઇનિશિયલાઇઝ અને ડિક્લેર કરી શકીએ છીએ. હવે આપણે પ્રોગ્રામની અંદર જોઈ લઈએ કે પ્રોગ્રામની અંદર આપણે કઈ રીતના આનો યુઝ કર્યો છે. લેટ્સ સી. ઓકે, તમે અહીંયા જોઈ શકો છો. સૌથી પહેલાં તો અહીંયા શું કર્યું છે? ફર્સ્ટ લખ્યું છે હેઝ ઇન્ક્લુડ સ્ટડીઓ ડોટ એચ. હેઝ ઇન્ક્લુડ સ્ટડીઓ ડોટ એચ શું છે? આ પ્રી પ્રોસેસર ડાયરેક્ટિવ્સ છે. અહીંયા લાઇબ્રેરી ઇન્ક્લુડ કરાઈ છે પહેલાં તો, પછી આપણી મેઇન મેથડ સ્ટાર્ટ અને એન્ડ થાય છે, એની વચ્ચે આપણું આખું લોજિક રહેશે, બરાબર. ઇન્ટીજર મેઇનની અંદર અહીંયા આપણે શું લીધું છે? વેરિયેબલ લીધા છે. ફર્સ્ટ ઓફ ઓલ ઇન્ટીજર એક્સ વેરિયેબલ લીધું છે, જેની વેલ્યુ છે 5. બીજો એક વેરિયેબલ પોઇન્ટર વેરિયેબલ ક્રિએટ કર્યો છે, ઇન્ટીજર સ્ટાર P. તો અહીંયા આપણે શું કર્યું છે? પોઇન્ટર વેરિયેબલને ડિક્લેર કર્યો છે. ડિક્લેર કરી લીધા પછી આપણે પોઇન્ટર વેરિયેબલને ઇનિશિયલાઇઝ કરીશું. કઈ રીતના? તો પોઇન્ટર વેરિયેબલનું નેમ લખીશું, એટલે કે P ઇક્વલ ટુ જે વેરિયેબલનું આપણને એડ્રેસ જોઈએ છે એ વેરિયેબલની આગળ એન્ડ ઓપરેટર. આપણે કોનું એડ્રેસ જોઈએ છે? એક્સનું, એટલે આપણે એક્સ લખીશું અહીંયા. પછી પ્રિન્ટએફની અંદર પ્રિન્ટ કરીને આપણે અલગ અલગ વેરિયેબલનું જોઈ લીધું છે કે કયા વેરિયેબલની અંદર કઈ વેલ્યુ સ્ટોર થાય છે. ઓકે, તો ફર્સ્ટ પ્રિન્ટએફની અંદર આપણે પ્રિન્ટ કરાયું છે ધ વેલ્યુ ઓફ એક્સ ઇઝ, અને એક્સ જે છે એની અંદર 5 વેલ્યુ સ્ટોર થાય છે, એટલે એ ઇન્ટીજર વેરિયેબલ સ્ટોર કરે છે, એટલે આપણે અહીંયા % d લીધું છે. તમે આઉટપુટમાં જોઈ શકો છો કે અહીંયા લખ્યું છે ધ વેલ્યુ ઓફ એક્સ ઇઝ 5. ઓકે, સિમ્પલ એક્સ પ્રિન્ટ કરાયું છે એટલે 5 વેલ્યુ આવે છે. સેકન્ડ લાઇનમાં શું કર્યું છે? ધ એડ્રેસ ઓફ એક્સ ઇઝ. અહીંયા આપણે એન્ડ ઓપરેટરનો યુઝ કરીએ છીએ. એન્ડ ઓપરેટર શું આપણને રિટર્ન કરે છે? એડ્રેસ. તો અહીંયા આપણે આ પોઇન્ટર વેરિયેબલ થ્રુ એડ્રેસ રિટર્ન કરાવીએ છીએ, એટલા માટે અહીંયા %d લીધું છે, રાઈટ. %dનો યુઝ ક્યારે કરીએ છીએ? જ્યારે કોઈ ડિજિટલમાં ઇન્ટીજરમાં વેરિયેબલની વેલ્યુ હોય ત્યારે. અહીંયા આપણે એડ્રેસ રિટર્ન કરાવીએ છીએ પોઇન્ટર વેરિયેબલ થ્રુ, એટલે %p લીધું છે. અહીંયા આપણે લખ્યું છે એન્ડ ઓપરેટર એક્સ, એટલે અહીંયા શું રિટર્ન કરશે? એડ્રેસ. તો આઉટપુટમાં તમે જોઈ શકો છો અહીંયા આપણને એડ્રેસ રિટર્ન કરે છે એક્સનું, બરાબર.
અને એન્ડ ઓપરેટર એક્સની અંદર કોનું એડ્રેસ સ્ટોર થાય છે? એક્સનું, રાઈટ. સેકન્ડ શું કર્યું છે? ધ વેલ્યુ ઓફ પી ઇઝ %p, p /n નો યુઝ ન્યૂ લાઇન માટે થાય છે. હવે અહીંયા સિમ્પલ પીની અંદર શું સ્ટોર થાય છે? આપણે પી ઇક્વલ ટુ શું લખ્યું છે? એન્ડ ઓપરેટર એક્સ, એટલે કે એક્સનું જે એડ્રેસ છે એ પીમાં સ્ટોર થાય છે. એટલે આઉટપુટમાં તમે જોઈ શકો છો થર્ડ લાઇનની અંદર એમાં પણ પીનું એડ્રેસ આવે છે. કોનું એડ્રેસ છે આ? એન્ડ ઓપરેટર એક્સનું એડ્રેસ અહીંયા આપણને શો થાય છે. જુઓ, ફોર્થ વનની અંદર આપણે શું પ્રિન્ટ કરાવ્યું છે? ધ વેલ્યુ ધેટ પી પોઇન્ટ્સ ટુ ઇઝ %d/n *p. હવે સ્ટાર મેં તમને પહેલાં કહ્યું કે સ્ટાર શું કન્ટેન કરે છે? તો એ કન્ટેન્ટ રિટર્ન કરે છે. એટલે કે એક્સ વેરિયેબલ છે, એ પર્ટિક્યુલર મેમરી લોકેશન પર એની વેલ્યુ સ્ટોર કરી છે, તો એ વેલ્યુ રિટર્ન કરશે, રાઈટ. જે જગ્યાએ 5 સ્ટોર થયા છે એ તમને એનો કન્ટેન્ટ, એક્સનો કન્ટેન્ટ એટલે કે 5 તમને રિટર્ન કરશે. અહીંયા આઉટપુટમાં તમે જોઈ શકો છો અહીંયા તમને 5 રિટર્ન કરે છે. એવી જ રીતે લાસ્ટમાં એન્ડ ઓપરેટર પી કરીને એન્ડ ઓપરેટર પી પ્રિન્ટ કરાવ્યું છે, જેની અંદર એડ્રેસ સ્ટોર થશે. કોનું? તમે અહીંયા જોઈ શકો છો અહીંયા પોઇન્ટર વેરિયેબલ જે આપણે અહીંયા ક્રિએટ કર્યો પી પોઇન્ટર વેરિયેબલ, એનું એડ્રેસ સ્ટોર થયું છે. તો એ તમે આઉટપુટમાં જોઈ શકો છો. મીન્સ વોટ કે જ્યારે પણ તમે સ્ટાર ઓપરેટરનો યુઝ કરશો તો એ તમને વેલ્યુ રિટર્ન કરશે. જ્યારે તમે એન્ડ ઓપરેટરનો યુઝ કરશો તો એ તમને એડ્રેસ રિટર્ન કરશે. તો આ રીતના આપણે પોઇન્ટરનો યુઝ કરીને પર્ટિક્યુલર મેમરીમાંથી જે ડેટા સ્ટોર થયો છે એને આપણે એક્સેસ કરી શકીએ છીએ. તો આ રીતના આપણે પોઇન્ટરનો યુઝ કરી શકીએ છીએ. આગળ પણ